ગોધરામાં મધ્યપ્રદેશનો પરિવાર કે જેનું અપમૃત્યુ થયું હતું 2-3 મહિના પહેલા, તેઓ એનો આત્મા લેવા માટે ગોધરા હોસ્પિટલમાં આવે છે. આ ઘટના અંધશ્રદ્ધાયુક્ત જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. ભારતમાં સદીઓથી અપમૃત્યુ સંબંધી જાત જાતના વિધિ વિધાનો અને નુસ્ખાઓ જોવા મળે છે. તેના ભાગરૂપે મધ્યપ્રદેશનો તાંત્રિક ભુવાજી આવી અને એનો આત્મા લેવા માટે અને અતૃપ્ત આત્મા છે તેવી વાતો કરી પરિવારને ભરમાવી અને ગોધરા આવે છે. ગોધરા આવી અને જાહેરની અંદર હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરી સફેદ કપડામાં આત્માને લઈને બાંધીને પોતે રોડ ઉપર રસ્તા ઉપર જાય છે. ત્યાં પણ વિધિ વિધાન તંત્ર વિદ્યા કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ. આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ, એઆઈની સિદ્ધિઓની વાતો કરીએ છીએ, ત્યારે માનસિકતા તો 16મી સદીની છે. એટલે આ પરિવારની સામે વિજ્ઞાન જાથા અને તાંત્રિક સામે કાનૂની કાર્યવાહી થાય, નવા વિધેયક પ્રમાણે ગુનો દાખલ થાય, તે સંબંધી ઠોસ કદમ જાથા કરી રહ્યું છે. આ જે આત્મા સંબંધી વાતો કરવામાં આવે છે સદંતર બેબુનિયાદ, બોગસ અને અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. જરા પણ આ બાબતમાં વિશ્વાસ લોકોએ રાખવો નહીં. આત્મા ભટકતો હોય, લઈ જવાનો હોય, આવા પેતરા તો લેભાગુઓના મનના નુસ્ખા જ છે. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ આત્મા અતૃપ્ત હોતો નથી, એને લઈ શકાતો નથી. આ વાત માત્ર ને માત્ર લેભાગુઓ કરી રહ્યા છે. એટલા માટે વિજ્ઞાન જાથા આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સંબંધી કદમ ઉઠાવી અને સરકારને રજૂઆત કરી રહ્યા છે. જે અતૃપ્ત આત્માની વાત કરે છે, આત્માને સફેદ કપડામાં બાંધીને વાત કરે છે, અમને આશ્ચર્ય થાય છે કે આપણી જે સરકારી દવાખાના છે એમાં કોઈ નિયંત્રણ નથી. કોઈ પણ આવજા કરી શકે ને તંત્ર વિદ્યા કરી શકે. અગાઉ અમદાવાદમાં પણ આઈસીયુમાં પણ એક દર્દીને સાજો કરવા માટે ભૂવો આવીને વિધિ વિધાન કરે છે. આ કેટલી કમનસીબ અને વખોડવા લાયક ઘટના છે. આ ઘટનાને નિંદા કરી અને પુનરાવર્તન ના થાય અને આવું અતૃપ્ત આત્મા લઈ જ શકાતો નથી. આ સદંતર વાત બોગસ બેબુનિયાદ હોય. લોકોએ ધ્યાને ન લેવા અને આને દેશવટો આપવા જાતા નિર્ધાર કર્યો છે.